ગઈ 4 ઓક્ટોબરના રાત્રે 1:45 વાગ્યાની આજુબાજુ ગાયકવાડી વિસ્તારમાં એક મકાનમાં એક વૃદ્ધ મહિલા રહેતા હતા. તો એ વૃદ્ધ મહિલાની હાથમાંથી સોનાની 2 બંગડીઓની છરીના અણીએ 3 માણસોએ લૂંટ કરી લીધી હતી અને ત્યાંથી નાસી ગયા હતા. આ ગુનાના ડિટેક્ટ કરવા માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી. તો એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં 3 ટીમો બનાવવામાં આવેલ હતી, જેમાં એકનું નેતૃત્વ ગોંડલિયા સાહેબ, એકનું નેતૃત્વ પીઆઈ ડામોર સાહેબ અને એકનું નેતૃત્વ પીઆઈ જાદવ સાહેબ કરતા હતા. તો આ ટીમો દ્વારા 3 આરોપીઓને અને મુદ્દામાલને અને ગુનામાં યુઝ કરેલ છરી અને રિક્ષા આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીઓની વિગત એવી છે કે એકનું નામ રવિ રમેશભાઈ આગોજિયા છે, બીજા આરોપીનું નામ વલ્લભ મંજીભાઈ વાજેલિયા છે અને ત્રીજા આરોપીનું નામ સંજય રાજનભાઈ વાઘેલા છે. તો આ 3 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે અને આ વખતે એના ઉપર લૂંટનો ગુનો દાખલ કરીને એને ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટર જામનગર રોડ ઉપર રાજકોટના જ રહેવાસી છે અને સવારે એ સફાઈ કરવા માટે આવ્યા હતા ત્યારે માજીના હાથમાં બંગડીઓ જોઈ ગયા હતા અને પછી રાત્રે આ ઘટનાને એમને અંજામ આપ્યો હતો.